વેલકમ ટુ થાઈલેન્ડ સિરીઝ પાર્ટ 7। તો અમે લોકો 4 આઇલેન્ડ ટૂરમાંથી આવી ગયા હતા અને મસ્ત ફ્રેશ થઈ અને પાછા નીકળી ગયા હતા ઓનાંગ બીચ જવા માટે। તો સૌથી પહેલાં તો અમે હોટેલમાં નીચે જઈ અને મસ્ત એવી કોફી બનાવી, જો એમાં ઘણી બધી ફ્લેવર હતી, તમારે જે પીવી હોય એ લઈ લેવાની। તો મેં તો ડબલ ચોકલેટ લઈ લીધી હતી અને સ્મિત માટે કોલ્ડ કોફી લઈ લીધી હતી। જો મસ્ત એવી આપણી કોફી આવી ગઈ છે। ચાલો તો હવે આપણે ટૂંકમાં બેસીને મસ્ત કોફીની મજા માણીએ। અને જો અમારી હોટલ હતી ત્યાં જ અમને બારે ટૂંક છોડવા આવતી હતી, ફ્રી બસ સર્વિસ હતી ટૂંક માટેની। તો અમે લોકો ફાઇનલી ઓનાંગ બીચ પહોંચી ગયા હતા અને ત્યાં મસ્ત એવી માર્કેટ હતી। તો જો આ ત્યાંનું ફેમસ એવું બામ, જે મેં તમને આગળ મારા વ્લોગ્સમાં પણ બતાવેલું હતું, જોરદાર એવું બામ આવે છે। અને ત્યાં જો મસ્ત એવી શોપિંગ માટેની પ્લેસ પણ હતી, જોઈ લ્યો, બહુ મસ્ત એવી એ બધી શોપિંગ હતું, બેગ ને જો કટલેરી બહુ મસ્ત છે, જોઈ લો તમે લોકો, ટ્રાઉઝર, ટી શર્ટ્સ, બીચ વેર ને તમને ઘણા બધા અહીંયા ઓપ્શન્સ મળી જાય છે શોપિંગ માટેના। અને અમે લોકો ત્યાંથી આવી ગયા હતા ઢોસા સેન્ટરમાં, ત્યાંના મસ્ત ફેમસ એવા ઢોસા ખાવા માટે। તો ઢોસાની મોજ લીધી અને અમે નેક્સ્ટ ડેના પ્લાનિંગ માટે આવી ગયા હતા ટૂર પેકેજવાળા પાસે। ચાલો આજનો મિની વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।